નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણની ભગવતીનગર સોસાયટીમાં શિવકથાનું ભક્તિમય માહોલમાં સમાપન। કથા મંડપ ખાતેથી યજમાન પરિવાર સહિત સોસાયટીના રહીશોએ પોથી ઉત્થાપનની સમૂહ આરતી સાથે યાત્રા યોજી। શિવકથાના આયોજનને સફળ બનાવવા સહભાગી બનેલ શિવ ભક્તોનું યજમાન પરિવાર દ્વારા બહુમાન કરાયું। ધર્મ અને ભક્તની નગરી પાટણ શહેરમાં ભગવાન ભોળેનાથની આરાધનાના પવિત્ર પર્વ શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે। ત્યારે શહેરના એસસી સ્ટેન્ડ રોડ પર આવેલ ભગવતીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે બિરાજમાન ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં હર્ષાબેન મોતીલાલ સોની તથા ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવાર દ્વારા શિવ કથાકાર ધીરજભાઈ શાસ્ત્રીના વ્યાસપીઠેથી શ્રાવણ માસના પ્રારંભે આયોજિત શિવકથાનું શુક્રવારની રાત્રે ભક્તિમય માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું। આ શિવકથાના સમાપન પ્રસંગે યજમાન પરિવાર સહિત સોસાયટીના રહીશો દ્વારા સમૂહમાં આરતી મહાઆરતી ઉતારી પોથી ઉત્થાપનની ભક્તિના સંગીતના સુરો સાથે ભગવાન શિવજીની આરાધના સાથે યાત્રા યોજી સોસાયટીમાં બિરાજમાન નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન કરી રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। યજમાન પરિવાર દ્વારા કથા વક્તા સહિત શિવકથાના આયોજનમાં સહભાગી બનેલા તમામ શિવ ભક્તોનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી।